માતની જય, અવતારણ ભોજલ પીરની જય, શ્રી વાલિકાંતા માતની જય, સતશંભુરામ બાપા અંબા માતની જય, ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજની જય, સબઘટમાં દેવળવાળા દેવની જય, सबके कद गुरु महाराज, सब संतन की सब भक्तन की जय, आज के आनंद की जय, सत्य सनातन धर्म की उगम फौजनी। तो प्रथम वंदन पूर्ण प्रेम थी सदगुरु स्वरूप साकार, नमो नमो निज नाम में निर्गुण निराकार। तो सदगुरु ने करुणा थकी अपनी निर्मल ज्ञान शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान। तो ध्यान मूलम गुरु जी मूर्ति, पूजा मूलम गुरु पद, मंत्र मूलम सदगुरु संतना एक एक वाक्यो, मोक्ष मूलम केवल गुरु कृपा। आनंद रूप खंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्म रूप, आनंद रूप निर्मल शुद्ध स्वरूप, निर्मल शुद्ध स्वरूप कल्प वृक्ष निज नाम, सोहम शब्द तिलक है, सोई सदगुरुदेव प्रणाम। सदगुरु जना साचा साचा रे, तो सरखा सदगुरु जना साचा, साथी मुनि वाचा वाचा मुखती कदी ना बने सदगुरु जना दाता।
એ કોઈ બ્રાહ્મણ વાણિયા કોઈ સૈયદ ને શેખ એ કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સૈયદ ને વળી શેખ જ્ઞાન કરીને તમે જોઈ લો રે આત્મા નાત પડી છે અને વાતા રે મુખથી ગુરુ જમના એ જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આવ્યા મુસલમાન એ જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આવ્યા મુસલમાન એ ત્યાંથી યહૂદી પારસી ત્યાંથી આયા કિરસ્તાન એ અજ્ઞાનીને મન ઉદારે એવા અજ્ઞાનીને મન ઉદારે સરખા ગણે સદગુરુ તેમના સાતા અને સાતા એ તો સૌને સરખા ગણે સાચી એમની વાતા અને એ મુખથી સદગુરુ જેમના સદગુરુ જેમના એ મહેતાજીએ શીખવ્યું એકડે એકથી એ મહેતાજીએ શીખવ્યું એકડે એકથી બગડે બેથી બગડી ગયું રે
એકના થઈ ગયા ને એવા એક પ્રભુને ઓળખો એવા એક પ્રભુને ઓળખો ભક્તિ કરો ભાઈ શાંત સદગુરુ તેમના સાચા અને સાચા એ તો સુની સરખા સાચી એમની વાચા અને વાચા મુખથી જુટે સદના સદગુરુ તેમના સદગુરુ તેમના વાચા એ વટાડ શબ્દનો અર્થ ના જાણે અને કહે ઉઠલાઈ ગયા અમે ભાઈ એ વટાડ શબ્દનો અર્થ ના જાણે અને કહે અમે ઉઠલાઈ ગયા ભાઈ બ્રાહ્મણના ઘરે ભંગી ઓટલાનો રે આ તો કેવી નવાઈ ગુરુ એ કડવું ઔષધ જેમ રોગને કાપે અજ્ઞાનને કાપે જ્ઞાન એ કડવું ઔષધ જેમ રોગને કાપે એમ અજ્ઞાનને કાપે જ્ઞાન દાસ સતાર સાચું કહે તમે સમજો ચતુર સુદા ગુરુ સાચા અને સાચા મુખથી
સદગુરુ પ્રેમના સદગુરુ પ્રેમના આનંદ ઘડી રે તે ભજવા હરી રે મારા સંત રે સુહાગી મળ્યા હે આનંદ ઘડી રે મારો સાહેબો હે સુહાગી આનંદ ગઈ સોહાગી
સંતો બોલિયા કમળમાં સંતો ભાઈ વાંગવાળા પરમાત્માની સૃષ્ટિમાં આપણે વેદ મતે વિચાર કરીએ, જો શાસ્ત્રના સિદ્ધાંતો લઈ સંત મતેનો સાર શોધીએ તો મનુષ્ય દેહમાં સદગુરુનું મળવું એ જ આનંદની ઘડી મારા બાપ. પણ હાચા સદગુરુ કીધા ને, સદગુરુ જેના હાચા રે કીધું. ગુરુ ઘણા, સદગુરુ એક જ છે મારા બાપ. અને સદગુરુજીને મળે ને અંદરથી જ મળે, બહારથી નહીં. બહાર મળ્યા એ અંદર મળવા જોઈએ, તારો મેળ હંધાણો કહેવાય આપણો. બસ એટલે મારા બાપ અહીં સતારસા કે સદગુરુ જેના સાચા એ તો સૌને સરખા ગણે. ગુરુ એવા હોવા જોઈએ કે બધાને સમાનપણે જોઈએ, એની દ્રષ્ટિમાં ભેદ ના હોય. જેમ આપણે બે આંખ છે પણ નજર એક હોવી જોઈએ ને, એમ ગુરુની નજરમાં સુદામો હોય કે કૃષ્ણ હોય, લક્ષ્મીનો લાડો, એના માટે બે રખા. બસ સદગુરુ જેના સાચા એ તો સૌને સરખા ગણે. ગુરુના દરબારમાં તમે જ્યારે જાઓ, જિજ્ઞાસા ભાવ પ્રગટ કરીને જાઓ, જ્યારે મળવા અને પૂર્વના કંઈ યોગ હોય ને ગુરુની નજરમાં તમે આવી જાઓ. ગુરુએ કોઈ દી ઇન્ટરવ્યૂ લીધું કે તમે ક્યાંના છો, કેવા છો, કઈ નાતના છો, કેટલું ભણેલા હો, તમારા મિલકતમાં છો, છોકરા છો, પરણેલા, કુંવારા, કંઈ પણ પૂછ્યું? ગુરુની દ્રષ્ટિમાં આ બધું આ તો માયાનું છે.
નાતી જાતિ ઊંચું નીચું ગરીબ અમીર જે કંઈ દ્વંદ છે ભેદ છે પ્રપંચ છે એ બધું માયામાં છે. ગુરુના દરબારમાં હરખું છે મારા બાપ. રાત્રે આપણી બનાવેલી લાઈટ બધી કોઈની ઓછા બલ્બવાળી વટવાળી હોય, કોઈના ઝાઝા વટવાળી, કોઈનું ઘર સુધી પ્રકાશ હોય, કોઈનું ઓરડા સુધી પ્રકાશ હોય, કોઈ આંગણામાં પ્રકાશ આવતો હોય, વળી કદાચ મોટો સેટેલાઇટનો મોટો બલ્બ હોય ને તો આખા ગામનો પ્રકાશ હોય. પણ સૂર્યનો પ્રકાશ એ તો બધાના માટે હરખું, એ કુદરત. તો એમ સદગુરુની આંખ એટલે કુદરતની આંખ છે, કુદરતની આંખ છે, પરમાત્માની આંખ. ગુરુ અને પરમાત્મા બે નથી. જે વ્યાપક પરમાત્મા છે ને એ જ ગુરુ રૂપે આવે છે મારા બાપ. ગુરુ થવાતા નથી, ગુરુ કરાતા નથી, ગુરુ બનાવવાના નથી. ગુરુ તો હોય જ છે, ઓળખવાના હોય. ગુરુ બધે હોય, આકાશમાં હોય, પાતાળમાં હોય, પાણીમાં હોય, પવનમાં હોય, આપણામાં હોય, બધામાં હોય. ગુરુ બધે છે, વ્યાપક છે. ગુરુનો કોઈ દી બાદ ના થાય. કારણ કે ગુરુ હોય તો જેમાં આપણે રહીએ કે ને, આપણે જેમાં રહીએ કે આપણો જેમાં શ્વાસ થાય એ ગુરુ કહેવાય. તો અનંત બ્રહ્માંડો જેમાં હમાણા એવું ગુરુ તત્વ. ટૂંકમાં આપણી ભાષામાં ગુરુ એટલે આપણો આત્મા. બસ આત્માથી અન્ય ગુરુ નથી. એ જ પરમાત્મા રૂપે આખા જગતમાં વ્યાપક છે, વ્યાપક છે. બસ સદગુરુ જેના હાથા એ તો સૌને સરખા ગણે. એની દ્રષ્ટિમાં કોઈ ઊંચું નીચું નથી. અને ગુરુ મળ્યા પછી આપણને શું કે તું શું આત્મરામ, તું જ બ્રહ્મ છું, તું જ આત્મા છું, તું જ ભગવાન છું. આ નાતીલાએ આપણને શું કીધું? દીકરો કીધો, દીકરી કીધી, ભાઈ કીધો, કાકો કીધો, ભત્રીજો કીધો, મામો કીધો, અરે પટાવાળો કીધો, પ્રધાન કીધો. પણ આ બધા જેટલા જગતવાળાએ આપણને બિરુદ આપ્યા એ તો દેહના દાવા. દેહ વગર કશું રે? એક વખત દેહ જ આપણો પડી જવાનો તો આ બધા દાવા છૂટી જશે દેહ. ગુરુ આપણા આત્માનો બ્રહ્મ કે એવા ગુરુની જરૂર જે આત્માનો ઓળખાવો. બસ હજુ ઘણાને એમ થાય કે ઉપદેશ લીધા પછી કે આપણે હાંસી વેંકીને રોજ ભજન કરી પણ આત્મા તો ઓળખાયો નહીં ગુરુએ. આત્મા આત્માની ગુરુ વાત કરે પણ આત્માની તો આપણને ઓળખાણ તો ના કરી. તો તમે જ આત્મા છો, તમારાથી જુદો કોઈ દી આત્મા ના હોય. પણ તમે શરીરનો હું માન્યો હો એ મોટામાં મોટો ભ્રમ છે. અને ગુરુએ જે શબ્દ આપ્યો એ શબ્દનો જો તમે માનો હું તો એ હું જ બ્રહ્મ છું, આત્મા જ બ્રહ્મ છે. બસ ગુરુએ આત્માની ઓળખાણ કરી અને જગતમાં દેહની ઓળખાણ છે. દેહ નાશવંત છે અને આત્મા શાશ્વત છે. આત્મા કાયમ છે. દેહ પર સત્તામાં, આત્મા સ્વયં સત્તામાં. આત્માને કોઈ જરૂર નથી. માયામાં ભિન્નતા, આત્મા ભિન્ન છે. માયામાં ભેદ છે, આત્મા ભિન્ન છે. એમાં ભેદ છે, એમાં કોઈ ભેદ દ્રષ્ટિ નથી મારા બાપ. માયામાં નોખા નોખા ઘાટ છે, નાના મોટા. આત્મા ઘાટ છે. માયામાં બધા આકાર છે, આત્મા નિરાકાર છે. માયામાં બંધન છે, આત્મા નિર્બંધ છે. ગુરુએ જે ઓળખાવ્યું એ સ્વરૂપમાં રહેવું હોય એને કોઈ જગતનું બંધન નથી. વડીમાં કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી. આ તો મને દેહના હું માન્યો એમાં ઉપાધિ ચાલુ થઈ, એમાં ઉપાધિ. એટલે મારા બાપ ભિખારાપણા તો નાટક ભજો ને એમાં પછી રાજાનું નાટક કરો તો ભિખારાપણા તો નથી નટવાના. રાજા બની એને ભીખ જ માગવાની. હાચા બની જાઓ તો બધા ભિખારાપણા મટી જાય. હાચા તમે આત્મા છો, પરમાત્મા છો. બસ પણ હાચા મળે હાચું ઓળખાવો ને. જૂઠની માનો જૂઠ પીણે. હાચા ગુરુ મળે ને એ હાચું ઓળખાવો. બાકી એવા ગુરુ મળે ને વાળા બંધી વાળા બાર જવાની રોજ ના દે. વાળા બાર
એને જે ટીલું કર્યું એ જ સાચું, બીજાનું ખોટું બધું. સાચા ગુરુ તમને છોડાવવા, મુક્ત કરે બધા બંધનમાંથી. પોતે છૂટા હોય અને આપણને છૂટા છોડાવવા, એવા ગુરુની જરૂર છે, એવા ગુરુની જરૂર છે. આ તો બાંધી રાખે, એક જગ્યાએ બાંધીને બીજે પાછું બંધન કરે. નિર્બંધ બનાવ્યા ગુરુ પાસ, બધા બંધનમાંથી છોડાવવા અને મોક્ષ વાળા જન્મ મરણમાંથી છોડાવે એવા ગુરુની જરૂર છે. જો સતાર સાહેબ શું કીધું કે સૌ એવા ગુરુ તમે ગોતો જે સૌને પહેલા તો સરખા ગણા. 25 વર્ષ પહેલા મળ્યો હોય, 50 જન્મ પહેલા મળ્યો હોય અને આજ મળ્યો નવેસરથી બે હરખા, એના બોધમાં કોઈ દી ફેર ના હોય. એનું નામ ગુરુ કહેવાય, એનું ગુરુ કહેવાય. એને વાલા દવલા ના હોય. આ તો તમે જેટલું ભજન કરો, સેવા કરો, સમરણ કરો, સત્સંગ કરો, એ તમને લાભ છે. ગુરુનું તો ગુરુના માટે જ બધું હરખું જ છે. તમે કરો કે ના કરો કંઈ ફેર પડતો નથી. સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરો ઘટતો નથી, ના વાપરો તો કે એને કંઈ ખોટ જતી નથી, કંઈ ખોટ જતી નથી. આ ધરતીમાં વાવન તમે કણહણ ઉગ તો તમારા લેવાના, ધરતી ક્યાં ખાઈ જાય તમારા કણ. એટલું મારા બાપ ગુરુએ તમને જે ભજન ઓળખાયું, જે નામ ઓળખાયું, એ નામ કમાણી તમારી. મનુષ્ય દેહમાં મોટામાં મોટી કમાણી નામની કમાણી. અને આ નામનું નાણું અવલ નાણું. આ જગતની કોઈ પણ સરકારનું નાણું કાયમ ચાલતું નથી, બદલાયા કરે, એક ધારું રહેતું નથી. અને આ નાણું રહ્યું ને નામનું, એ ચારે યુગમાં એવું ને એવું ચાલ્યા જ કરે. પાછું એમાં કોઈ દી વધઘટ થતી નથી. અને જગતનું નાણું વાપરો એમ ઘટે, અને સદગુરુ ઘરનું જે આ નામનું નાણું હોય ને વાપરો એમ વધે. આ એમાં વધત જાય. આમાં મન ઘટત બધું ઘટે ને મન વધત બધું વધે, એવી વાત છે મારા બાપ. આ નામનું નાણું એટલે મારા બાપ સાચી અમની વાચારે મુખથી જૂઠું કદી ના બને. મહાપુરુષોના એક એક શબ્દો મંત્ર સમાન છે મનને તારવા માટે. મા છોકરા માટે ગમે ભાષામાં બોલે પણ એમાં છોકરાનું હિત જ કરવું. બાપ સણકો કરે, ફોલાવો કે એને ગમે કરે બાળક માટે, પણ બાપનો હેતુ તો બાળકના હિત માટેનું જ છે ને. એમ ગુરુ દરેકના આશ્રિત જે મળ્યા ટૂંકમાં એ દરેકનું હિત કરવું, એના માટે ગુરુ મળ્યા. પરમ હિત કરનાર આ જગતમાં કોઈ હોય તો સાચા સંતો હવાસ. પરમ હિત કરનાર સંતો, સાચા સંતો, સદગુરુ મારા એ જીવનું હિત કરે. અને મોટામાં મોટું હિત તો આ જન્મ મરણથી છોડાવલ, 84માંથી છોડાવલ. સદગુરુના એક એક વાક્ય. ઉગારામ દાદા કે ઊંઘમાં તંદરામાં બોલવા માંડ્યા, કાંઠે આવી ગયું નાવડું, લે ઉગરી ગયું. ખેંચો કીધું ને ઊંઘમાં, ત્યાં તો નાવડું ઉગરી ગયું, કિનારે આવી ગયું. જો એટલું મારા બાપ મહાપુરુષોના ઊંઘમાં જે શબ્દો બોલાવે એ કુદરતના હાચા કરવા પડે. ટૂંકમાં એ હાચા કરવા, કારણ કે એનું પોતાનો પરમાર્થ છે, એનો સ્વાર્થ કશામાં હોતો નથી. તરુણ તારણ જ સ્વભાવ છે એનો. બસ સદગુરુ જેના સાચા રહે એ તો સૌને સરખા ગણે. સાચી અમની વાચા, વાચા એટલે વાણી, શબ્દ. મુખથી જૂઠું કદી ના બને. મોઢેથી ને જો જૂઠું ના બોલતા હોય તો એને આપેલું નામ ક્યાંથી જૂઠું હોય? તો અનાદિનું, એ તો જૂઠું જ ના હોય. પછી સમજણ માટે, સાર સમજાવવા માટે, જે જગતમાં ભેદ દ્રષ્ટિ એને મટાડવા માટે અહીં શું કીધું સતાર સાહેબ કે કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ ને શેખ, જ્ઞાને કરીને જોઈ લો આત્મા સર્વેનો એક. તમે જેને બ્રાહ્મણ કહો,
વાણિયા કયો, સૈયદ કયો, શેખ કયો, આ બધા દેહની જ જાતિ છે ને, દેહની જ નાત જાત છે ને. પણ એમાંથી આત્મા કાઢી લે કોણ રે? બ્રાહ્મણ રે, વાણિયો રે, સૈયદ રે, શેખ રે, કોઈ રહેતું નથી. આત્મા એક ચૈતન બ્રહ્મ છે ને, એ બધે હરખો પાછો છો. એ 18 વર્ણમાં હિલ્લો હાથો લ્યો, 18 વર્ણમાં મારો હિલ્લો રમે. જે બધા વર્ણમાં રમી રહેલું તત્વ રમતું રામ, એ દરેકનો ચેતન આત્મા મારા એક જ છે બધા. આ તો કે નાત પડી જઈ નોખી રે, માતા સૌને સરખા જણે. કોઈ બ્રાહ્મણ ઉપરથી આકાશમાં ઉતર્યા હોય ને કોઈ વળી પાતાળમાંથી આવે ને એવું કંઈ ખરું ભેદ? જે જન્મની પ્રક્રિયા છે બધા 18 વર્ણમાં હરખી જ છે ને મારા. બધા માતાના ઉદરમાંથી જ આવે, બધા માતાના ઉદર. વળી જેટલા જન્મ્યા બધાના એમાં પરમાત્માએ હરખી જ રમત જો બીબાએ હરખા બનાવી દીધા. બધાની આંખો હરખી, બધાના કાન, બધાનું નાક, કોઈનું મોઢું. એના ધર્મો એ બધાના હરખા. જો આંખથી બધા જોઈએ, 18 વર્ણમાં આંખથી જ જોવાય, 18 વર્ણમાં કાનથી તો પડાય. તાર નોખું ક્યાંથી પડ્યું? તો કે અજ્ઞાનીને મને જુદા રે. જ્ઞાની કોને નોખા ગણે, જુદા ગણે છે? જ્ઞાની તો સૌને સરખા ગણે. જ્ઞાન દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ. આપણને ગુરુએ દ્રષ્ટિ આપીને એટલે આમાં નાત જાત નથી. જગતમાં તો બધી વ્યવહાર દ્રષ્ટિ, એટલા બધા ભેદ પડ્યા, બધા નાના ને મોટા ને ઊંચું ને નીચું. ત્યાં ભેદ દ્રષ્ટિ અહીં એક છે. ગત ગંગામાં બધા એક સી. ટૂંકમાં નાતમાં જોઉં તો કોઈ આગેવાન હોય, કોઈ મુખી હોય, કોઈ પટેલ હોય ને બધા નાના મોટા. અને આમાં કોઈ ખરું આ બધા હરખા ગત ગંગામાં. બધા સદગુરુના બાળકો, બધા માથે ગુરુ. તમે મને કહો મારા માથે ગુરુ જો. કોણ ગુરુ વગરના છે આમાં? બોલજો, કોણ ગુરુ વગરના? બધાને માથે ગુરુ મારા બાપ. અને બધાને આત્માની જ ઓળખાણ કરાવી લ્યો. મને આત્માની ઓળખાણ કરી, તમને અનાત્માની કરાઈ છે, ભૂતની કરાઈ છે. બધાને આત્માની ઓળખાણ. જેને ગુરુ મળ્યા હાચા એના આત્મા જ ઓળખાયો છો. અને હા વહેલું હોય તમને સીધું જ ઓળખાઈ દીધું. તમે ગુરુનું સ્મરણ કરો, બીજી લીટીમાં ગુરુ ઓળખાડે કે તું આર્યો આત્મા નહીં, તું શું? બસ સીધી જ વાત છે. ઉગારામ બાપાએ શું કીધું કે આ પુણ્યના પારખામાં ગુપ્ત દાન લેજો, સર્વમાં શાંતિ તપ સોહમ તમારો આત્મા ઓળખી લેજો. હવે બીજો ચિયો આત્મા ઓળખવા દેશો? દરેકના શ્વાસામાં જે શબ્દ રમી રહ્યો એ શબ્દ બ્રહ્મ જ, એ જ આત્મા, એ જ આત્મા બ્રહ્મ. એનાથી અન્ય કોઈ આત્મા નથી, મોટો કોઈ ભગવાન નથી. જો જેટલા અવતારો થયા, જેટલા દેવી દેવતા, જેટલા ઋષિમુનિઓ, સંતો, ભક્તો, જે કંઈ તમે જાણો છો, બધા આમાંથી ત્યાં આમાં હમાણા આત્મ સ્વરૂપ. દેહ કરીને કોઈ આત્મા નથી. દેહ કરીને તો અને માતાના ઉદરમાંથી દેહ જન્મા. આત્મા થોડો જન્મ મરણ. એ જન્મતોય નથી, મરતોય નથી. આત્મા કારો નથી, આત્મા ધોરો નથી. આત્માને કંઈ એવું થોડું નાના મોટા પગને, નાના મોટા હાથના, નાનું મોટું શરીર, આત્મામાં કંઈ નથી ભેદ. આત્મા તમે કયો કોને? આ બોલે એ આત્મા છે, દેખાય એ દેહ. એટલું મારા બાપ, જે ચેતન બ્રહ્મ, ચેતન સિવાય કોઈ વસ્તુ બોલતી નથી. બીજી વસ્તુને બોલાવી પડે તો બોલા. આ માઇક મતે મતે ના બોલા, આપણે બોલાય તો બોલાવો. આ પેટીને બોલાવો તો બોલો, એવું એની મતે નહીં બોલીએ. દરેક વસ્તુમાં અવાજ છે, પણ એ સ્વતંત્ર નથી. આપણામાં બોલી રહ્યો હો એ જ બધાને બોલાઈ રહ્યો. આખા ઘરમાં ગમે એટલી વસ્તુ હોય, પણ તમે દેખડું, તમે કયો તારે દેખડું બોલે ન કહો. કેટલાય 10 વર્ષ પડ્યું રહ્યા, બોલો નહીં. કોણ આમ બોલો? બોલો એને કામમાં આવે તમારામાં આવીને બોલો, દેખડું આ પડ્યું, અહીં ટેબલ પડ્યું, અહીં ખુરશી, બધું તમારામાં બોલો. ભૂતે તમારામાં બોલે ને ભગવાને તમારામાં બોલે. જો ભગવાને તમે રામ રામ કહો, તમારામાં બોલે ને, અને વરગાડે તમારામાં બોલે. હું ફલાડી વાહ કરું કે વરી ગયું
સુડેલ વર્ગીય કેમ ટૂંકમાં મામો તમારા બોલે, અરે મેલડીમાં એ તમારા બોલે, દશામાં તમારા બોલે. તો આ ભુવા ધોણે તો આપણામાં જ બોલે, બીજે બોલે. સાચું બોલજો કે મૂર્તિમાં બોલે. આ દશામાની મૂર્તિ લાવશો તે દશામાની મૂર્તિ બોલશે કે આ બધી દશામાં એવું બોલશે? કોણ બોલશે? આપણામાં રહેલી જે વસ્તુ છે ને એ ચેતન, એ શક્તિ, એ બોલે મારા. તો દરેકમાં બોલનાર પુરુષ જે ચૈતન છે એ જ આત્મા. એને માતા કે પિતા કે બધું એ તમેવ માતા પિતા તમેવ, તમેવ બંધુ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વ મમ દેવ દેવ. આ ચેતનની ઉપાસના આ બધી. એને જે રૂપે માનવો હોય તો એ જ છે, એના વગર બીજો કોઈ સજ નહીં. ટૂંકમાં માનો કે પિત્તરનો પાલો હોય, પિત્તરનો લોટો હોય, પિત્તરનો તા હોય, પિત્તરનું બુજારું હોય, પિત્તરનું બેડું હોય, પણ પિત્તર તો બધાયમાં એમાં આપણા બધાયમાં આત્મા છે. ટૂંકમાં પછી ભલે નાતે કરીને નોખા નોખા ગણી આપણને એ બરાબર. તો આપણે આત્મ સ્વરૂપે બધા એક છીએ. બોલનહાર છે આત્મા છે, દેખાય એ દેહ છે, અને જેટલા દેખાય એ બીબા માયાના છે. ટૂંકમાં પંચભૂતના છે. બસ છઠ્ઠું નથી. બધા એમાં હરખો જ માલો આપ્યો. માલિક એ બધાનો એક, અને માલે બધા એમાં હરખો જ છે. પંચભૂતનો જ છે માલ. આ જેટલા બીબા બન્યા બધા એમાં પંચભૂતના જ છે ને બીબા. સાચું બોલજો. તાર માલિક એ બધાનો એક જ છે ને ચૈતન તો બધા એમાં. અને એ માલિક ના હોય તો આની શું કિંમત? સાચું બોલજો. આની હરાજી એ થાય? પેલી તો વસ્તુ હરાજીમાં જાય, આની હરાજી એ ના થાય. ને આની હરાજી થઈ છે ભંગારવાળા લે છે. એટલે માલિક સત્તા સુધી બસ એ માલિકને ઓળખવાનો, આત્માને ઓળખવાનો. આત્માને કંઈ ફિટ કરવાનું નથી, આમાંથી કંઈ કાઢવાનું નથી. કાનની બુટી કાઢીને મેં આત્મા નાખો, આંખની કીકી કાઢીને આત્મા નાખો, જીભની ડગરી કાઢી, એકાદો દાંત કાઢી, એવી રીતે આત્મા ફિટ જ કરવાનો. કડવાટીમાં કાણું પાણીને આત્મા કાઢવાનું નથી. આત્મા સર્વાંગી છે, પણ એને ઓળખ હોય તો બોલે એ આત્મા છે, અને જ્ઞાન સ્વરૂપ છે. તમને ખબર પડે ને એ આત્મા છે. ઊંઘમાં તમને ખબર પડે કે હું શું, ઊંઘમાં તમે છો ને એ આત્મા. ઘણા હુતા હુતા પૂછો કે તમે કે તો હું હુઈ રહ્યો છું. લ્યો, આમ ખરેખર હુઈ ગયો તો શરીરથી, પણ એવડો મય રહીને બોલે કે તો હું હુઈ તો હું કે મય હું તો શું. એ તો તોય લ્યો હું. હવે પેલું શરીર હતું ને એવડો એ તો હુતા હુતા બોલે કે હું તો લ્યો. આ ચેતન આત્મા દરેકમાં આત્મા છે. વહામાં ખંજવાળ આવે ને તો હાથ ત્યાં લઈ જાય એ આત્મા, એ આત્મા. અને ખંજવાળની ખબર પડે એ આત્મા. ઘણા કે મને ખબર નથી પડતી કે પણ કે હું તો ગાંડો છું, હું તો મૂર્ખ છું. તો મૂર્ખનો ગાંડો કોને કીધો? એ કોને ખબર પાડી? એ આત્મા, એ આત્મા છે. મને તમને ખબર તો પડે કે હું ગાંડો હું. આ ગાંડો કોને કીધો? આજુ બોલ્યો. ગાંડાની કોને ખબર પાડી? તમે કંઈ ના ભારો કે અંધારું, તો અંધારું કોને કીધું? અંધારાને કોને ભાર્યું? એ આત્મા. જો બધામાં તમે, સુખીમાં તમે, દુઃખીમાં તમે, ભયમાં તમે, ભયમાં તમે, બધામાં તમે છો. છતાંય તમે બીજે ગોતો, બીજામાં બીજે કંઈ નથી તમારા સિવાય. તમને કાઢો ક્યાં કઈ રહ્યા? ને આપણા સિવાય આપણી બૈરી કોને પડે? લ્યો, બૈરી કોણ લાવો આપણા વગરની? તો આપણા વગરનો બાપ કોણ? છોકરોનો બાપ ક્યાંથી હોય? માં ક્યાંથી હોય? આપણને કાઢલું શું રે? સાચું બોલજો. કશું ના રે, ખોખું રે ખાલી. બધામાં આપણી જરૂર છે, છતાંય આપણને આપણી કિંમત ખબર નથી. આપણી કિંમત ખબર નથી. એ આત્મા સ્વરૂપના ગુરુ ઓળખાવે, એવા સાચા ગુરુ મળી જાય તો એ આપણના નાતી જાતિ, ઊંચું નીચું, આ બધા ભેદ, આ દ્વંદ પ્રપંચ મટાડી દે, મટાડી દે. પછી કીધું કે મહેતાજીએ તો શીખ્યું. મહેતાજી એટલે નિશાળમાં સાહેબે શીખ્યું આપણને એકડ એકથી એક. જો બધાયના ગુરુએ, સંતોએ, શાસ્ત્રોએ શીખવાડ્યું કે એકડ એકથી એક જ છે.
મહેતાજીએ તો આખી વાણી લખી, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત વાસે, દેહમાં દેવ તો, તેજમાં તત્વ તો, શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે, પવન તો, પાણી તો, ભૂમિ તો, ભૂદરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો, આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. તો વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ના હોય, ઘાટ ઘડિયા પછી નામરૂપ જોજવા, પણ તે અંતે તો કે હમનું એમ હવે. ભણે નરસૈયા મમતણી શોધના, પ્રીત કરું પ્રેમથી તો પ્રગટ થશે. કેટલું બધા એકત્વ બતાવ્યું. એમ આપણને મહેતાજીએ આપણા ગુરુએ એકડો ખોટાયો, પણ બગડ્યું છે. આ બગડે બેથી બગડી ગયું, બે છે ને અહીંયા બગડ્યું. તો છોકરો એકલો હતો ત્યાં સુધી મા બાપને માનતા ને મા બાપ વગર રહેતો નહોતો, પણ બે થયા ને પછી નોખો પડ્યો. બીજું આવ્યું ને અહીંયા પોંટલું વધ્યું, એક એક નોખા પડો. છોકરો તો આપણો જ હતો ને, નતા ગમતા ને. એટલો મારા બાપ એકમાંથી બે થયા. હવે એક એ જે બે એકના પાછા અનેક થઈ ગયા. પાછા એકના કેટલા થયા? અનેક. પહેલાં તો આપણે એક જ હતા, પછી આપણા મા બાપ, પછી પત્ની આવી, પછી બાળકો, પછી વેવાઈ ને હાડું, કેટલું વધી ગયું. હાજુ બોલજો, કેટલું લાંબુ લંગર થયું. ભગવાનનું જગત તો જેટલું છે એટલું જ છે. આપણા જગત વધ ઘટવાળા જો કેટલામાં ઓછા થાય ને કેટલા વધતા થાય. એક બાજુ પૈણતા હોય, એક બાજુ જન્મતા હોય, એક બાજુ મણતા હોય, કાણમાં જતા હોય. એ આપણામાં થાય કે ભગવાનમાં થાય? હાચું બોલજો. આપણી જ કાણું મોકળું આપણામાં જ છે. આ એકના અનક થઈ ગયા ઉપાધિ. જેટલા એકના ઝાઝા થયા એટલી ઉપાધિ ઝાઝી, એટલી ઝાઝી. એટલે મારા બાપ આ એકના અનેક થયા. એમાં એક પ્રભુને ઓળખો, પણ આ બધામાં એક જે છે એને ઓળખો તો નિવેડો આવી જાય મારા બાપ. પણ આપણે શું કર્યું? હાડીને માનીને બનને પછી ડૂબી. પછી પણ હાડીમાં બનમાં એક કરતા આવડી જાય તો પેલી આપણા ઘરનાની બોન છે ને આપણી બોન છે, બે આપણે બે એક છે. આપણી બેની બોનો એક હોવી જોઈએ ને. એમાં અંતરો પડી તો દખો થાય ને. પણ ઘરનાના હાથર હાડીને સારું રાખી પાછા તો બોન દુભાય. બોનને દુભાવા, બોનને સારું રાખવા જોઈએ તો પેલી આપણી ઘરવાળી દુભાય કે મારી બોનને કેમ ના રાખે? આ ડખો ચડી ગયો. એક વખત બે માણસ શાંતિથી બેઠા હતા ને કે હારું આ ડેરીમાં દૂધ સારું આવતું નથી કે, અને ભાવ વધતા જાય ને હારા પાણી ઉમેરતા જાય કે, તો એક કામ કરો આપણે ભાગવી ભેંસ લઈ લઈ ક્યાંય બરું 100-12 મહિના તમે આમ સારજો. અમે ખેતર આંટો જ મારો જ છો કે ભેગા બે રાખતું જવાનું. કાનો હું એકાદી ગાહણી લાવી 100 મહિને વીણી જાય એવું ગોતી લાવી 2-3 મહિનામાં. લાયા લાવશું એવી વાત જ કરે, પણ કે લાવી ખરા જો આપણે ભેંસ. પણ જો પહેલું જે આપણે દૂધ જોઈ ને એ મારા ભાઈઓ ને મારા કુટુંબ, મારા મા ને મારા બાપ ને મારા ભાઈઓ એમને ખવડાવ. તે કે મારા મા બાપ અને મારા ભાઈ શું ગુનો કર્યો? હું બાચ્યા. પેલી બહેરી કે મારા ભાઈઓ દૂધ ખાય, પેલી કે મારા ભાઈઓ ખાય. થઈ ગયો ઝઘડો આમાં તો. ચપાચપી થઈ, પાડોશી વાળા ભેગા થઈ ગયા કે શું હા તમે જેમ ઝઘડ્યા કે આ દૂધ કે મારા ભાઈ ખાય, પેલો કે મારા. પણ કે ભેંસ ક્યાં? ભેંસ તો ભાગો છૂટું. એટલે મારો કહેવાનો અર્થ આપણે આવી જ મરી જઈએ ઉઠા ભણાય. એમાં એક પ્રભુને ઓળખો રે તો કે ભક્તિ કરો ને શાંતપણે. શાંતિથી ભક્તિ કરો. કોઈને બચાવવા ખાતર ભક્તિ કરવાની નથી. જેટલા આમાં ઊંડા ઉતરશો ને એટલા શાંત થતા જશો. મૌન ઈશારેથી પતી જાય ને તો બોલવું નથી એવું. જો શ્વાસાની કિંમત સમજે છે ને તો તમે શ્વાસા બહુ નહીં વેડકો. કારણ કે આમાં બોલવામાં, ઉઠવામાં, હરવામાં, ફરવામાં, ખાવામાં, પીવામાં શ્વાસા જ વપરાય.
વળી જેન તે આડું ઓરું ખાઈ તો આ દેહ આપણો બગડે. આ દેહના આધારે તો આપણે ભક્તિમાં ભાગ લેવો. દેહ સારું નહીં હોય તો દેવ જાજી ઘડી નહીં રહે ભાઈ, ઉઠી જશે મારા બાપ. મંદિરમાં તમે સાફ સફાઈ ના કરો, કચરો વધારતા જાઓ, તમે દેવ રે. પેલા કે રાણાના મીરા જઈને હારે તે મંદિરે કંઈક પૂજા કરાવવાની હતી. મંદિરમાં જોયું તો મેં નકડા હાડકાન સાંભળા ને એવું બધું મેસ ભરી દેલી. જેટલાય ટાઈમનું મંદિર ઉગાડ્યું જ નહીં હોય. એટલે મીરા કે આમાં દેવ ના રહે, દેવ તમારા દેખાય, આમાં નથી. એટલે દેવ ના રહે ટૂંકમાં. 6 મહિના ઘર આપણું બંધ રહેતો હોય નહીં કહેતા કે આમાં ભૂત ભૂત વાસો કરી ગયું કે. તોય તમે વારવું પડે ને, રોજ હાવણી વારવી પડે ને, તો આને હરખું કરવું પડે ને. તો મનમાં કેટલા બધા ભૂતળા ગરી જાય, મનમાં કેટલા વરગાડ ચાપડા. તો સમરણની હાવણી રોજ ફેરવવી પડે મારા બાપ. આમાં પેલી બીજી હાવણીઓ કામ નહીં કરે. સમરણની હાવણી જે સબરી ફેરવતી હતી અને જો એ હૃદયરૂપી આંગણું એનું ચોખ્ખું રાખતી હતી તો ભગવાનની સાથે લાઈના દ્વારે જવું. ભગવાન મતે મતે આવશે, પણ તમારી તૈયારી તો રાખો. આપણી તૈયારી, પાત્રતા તૈયાર કરો, ભગવાન મતે મતે આવી જવાનું. એટલે મારા બાપ. અને ભગવાનનો ભક્ત હૃદય જ ગમે. એને કોઈ પૈસાદારના હૃદયમાં વાસ લે ને એવું નથી ટૂંકમાં. જ્યાં ભાવ છે, જ્યાં પ્રેમ છે, એ ભગવાનનો વાસો છે મારા બાપ. એ ભક્તના હૃદયમાં ભગવાન છે. એટલે વળી પાછું કીધું કે વટાળ શબ્દનો અર્થ ના જાણે અને કે અમે વટલી ગયા ભાઈ. લ્યો, આપણે એકબીજાને જોઈને વટલી જઈ, કોઈને અડીને વટલી જઈ, એકબીજાનું ગમતું નથી. માનો ને ઘર મેં વટલાય, હાવથી વહુ વટલાય, વહુથી હાવ વટલાય, ભાઈ વટલાય, કુટુંબવાળા વટલાય. નથી વટલાતા, સાચું બોલજો. ગમે તારા મોઢા બગાડી નાખ. લ્યો બોલજો, આ વટલાણા કહેવાય. ખોટું જોવાથી હાંસ વટલાય આપણી, ખોટું કુટલી સાંભળવાથી કાન વટલાય, ખોટા ખાવાથી આપણું મુખ વટલાય, ખોટું બોલવાથી આપણી જીભ વટલાય, ખોટી જગ્યાએ હાલવાથી પગ વટલાય, ખોટા વિચાર કરવાથી મન વટલાય. આ વટાળ કાઢવાનું બાલ્યા વટાળમાં નીકળી પડે. આ મનનો વટાળ તો જતો નથી. એટલે ગુરુની જરૂર મારા બાપ. સાચા ગુરુ મળે ને તો આ વટાળ કાઢે. હવે કે બ્રાહ્મણના ઘરે ભંગી વટલાણો લે, આ તો કેવી નવાઈ. બ્રાહ્મણ એટલે બ્રહ્મચિન્યાસો બ્રાહ્મણા. જેના આપણે જ્ઞાન હોય આત્માનું એને બ્રાહ્મણ કહેવાય. વર્ણ ગમે હોય દેહ કરી એને બ્રાહ્મણ કહેવાય. અને ભંગી કોને કહેવાય? જે ભંગમાંથી આવે ભંગી. તો જેટલા દેહના હું માને બધા ભંગી જ છે. કે બળો ગયો બળદપને, રોમે રોમ અહંકાર, સદગુરુના પરિચય વિના ચારે વર્ણ ચમારો. જે ચામડાના દેહના હું માને એ બધા ચમારો છે. આ ભંગમાંથી દેહ આવ્યો એટલે ભંગી કહેવાય. અભંગી તો આત્મા છે, ભંગી તો દેહ. હવે દેહનો વટાળ બધા નથી, સાચું બોલજો. આનો તો હજા એમાં આખી જિંદગી કાઢી નાખી. આના વગર તો ચાલતું નથી 1 મિનિટે. અને બ્રાહ્મણ એટલે જે બોલનાર પુરુષ છે ને, આમાં આત્મા એ બ્રાહ્મણ છે. હવે એનાથી આપણે વટલાઈ ગયો, એનાથી વટલાઈ ગઈ. બ્રાહ્મણના ઘેર ભંગી વટલાણો, આ તો કેવી નવાઈ. માટે એનો ભેદ પડ્યો છે ઊંડો રે રસ્તો છે દુર્ગણી. કડવું ઔષધ જેમ રોગને કાપે. રોગ હોય ને, રોગ ગમે હોતો હોય તો દવા કડવી હોય ટૂંકમાં. પણ એ કડવી દવા આપણે પી જવાની, ઉંટડા ભરી ન કંઈ મમરાવાની નથી, પી જવાની, ઉતારી જવાની. તો આપણા અંદર રોગ ન કાપો. એમ અજ્ઞાનને કાપે જ્ઞાન. સંતોનું જે અનુભવી પુરુષોનો સત્સંગ છે ને, એ આપણા મનના અજ્ઞાનને કાપી રહ્યો. આ એટલા માટે ઘણા એમ થાય કે આ બીજના પૂનમના આ ચમ ભેગા થતા છે અને આ રોજ તાજો ધૂણો રાખવો પડે. હવે લાકડાના ધૂણા નથી કરવાના આપણે, આ ધૂણો સત્સંગનો. અને આમાં તમે આ 8મ હાલ છે તો મહિનો બધા ગંજી પાટી છે,
બધું બીજી ત્રીજી રીતે કેટલું લૂંટાય. આમાં આપણે લૂંટાય હી કે આપણે આમાં કમાણી થાય? પણ કોનું ખૂટી ગયું? આ તમે 12 મહિના સત્સંગમાં જાઓ અને એનો હિસાબ કરજો, અને તમે જે નોકરી ધંધા કરતા એ ખોટા આવે મારી પાસે આવજો. કોઈ દિન આવે ગમે ત્યાં આપી દે, આપણને ખબર નથી પડતી. આ ભક્તિમાં કોઈ દી હિસાબ ના કરતા, હિસાબ કરે ભક્તિ નહીં કરી. એને ખોટ આવશે નહીં, કુદરતી. એને આપનારો એને હાલવા માટે 1000 હાથ છે, લે એક હાથે, આપવા માટે 1000 હાથ છે એના. એટલે એકના અમને કીધા છો મહાપુરુષોએ. આ માર્ગે તમે જેટલા ડગલા ભરો એ બધા લેખે. એટલા આપણે બીજના, પૂનમના, અમાના, આઠમના આ મેળા હુકાવા જ નથી દેતા. અને આને અત્યારે કળિયુગ ઊભો થઈ રહ્યો, બેઠો તો થઈ ગયો. હવે ઊભો થઈ બેઠા બેઠા આટલું બર કરો, ઊભો થઈ છે તારે કેટલું કરશે? આ કળીકળમાં ભયંકર. જો આમાં તમારું ભજન બળે નહીં હોય, આ સત્સંગ નહીં હોય, હારી થાકી જશો. આમાં ભલભલાના માયામાં લગભગ થાકી ગયા, ગોથા ખાઈ જવાના. લગભગ પૈસાથી પાર પડાતું નથી, એટલું યાદ રાખજો. કોઈ આવડતથી પાર પડાતું નથી, પણ કોઈ મહાપુરુષની દ્રષ્ટિમાં આવો, એનો સત્સંગનો એકાદો શબ્દ જો હૃદયમાં લાગી જાય ને તો કામ હરી જાય. જો ને જેસલ જેવો ખુરાસની કોઈ વાતે એનું ક્યાંય હરવું પૂજવું નહોતું, પણ જો એક જ શબ્દ વાગી ગયો સત્સંગમાં, અને એ તો સત્સંગના જ્યાં જિજ્ઞાસેથી ગયો હતો, સોરી અહમનો માર્યો ગયો હતો. જો છતાં એક શબ્દ એનો કુદરતી પડ્યો તો તોરલના અહીંયા આપણે આ સત્સંગમાં જ્યાં ધણીનો પાઠ હતો ટૂંકમાં, અને અહીંયા જો કોરી પહાડ મળી જઈ અને જેસલ પીર બની ગયો મારા બાપ. એટલા માટે આપણે આ રાત જગા, એટલા ઉજાગરા મારા બાપ, એટલા આ બધાને મળવું, હળવું ને બળવું. નકર અમે જ ના કંઈક પડ્યા ભજન કરજો, આવવાની કઈ જરૂર નથી મારા બાપ. એટલે આ મનનો થાક ઉતારવા માટે સત્સંગ, મનને સમજાવવાનો. આપણે શરીરનો થાક હોવાથી ઉતરી જાય. તમે આરામ કરો ને 2-5 કલાક, એટલે ગમે એવો આખા દાડોનો થાકેલો હોય તો થાક તમારો ઉતરી જાય. પણ મનનો થાક ઉતારવો હોય તો આવા સંતોના સાનિધ્યમાં, સત્સંગમાં જવું જોઈએ, તો ઉતરે. અને આત્માનો ખોરાક ભજન છે મારા ભાવ. આજે આત્માનું જેટલું તમે ભજન કરો ગુરુનું, એટલું તમારો આત્મા તૃપ્ત થાય. મનનો ખોરાક સત્સંગ, દેહનો ખોરાક અંશ, મનનો ખોરાક સત્સંગ છે, અને આત્માનો ખોરાક ભજન છે મારા. આ ત્રણેય વાના અહીં મળી રહે. એટલે જ આપણે જો ભજન, ભોજન અને ભક્તિ ત્રણેય વાના રાખ્યું. ભજો ત્રણેય વાના, કોરી વાતો નથી. જો આપણે એમ કહીએ ને કે ખાઈને આવજો, હો ના ખાવાનું નહીં રાખ્યું, ભૂખ્યા તરસ્યા આપણે ભજન કરી થાય. એટલું મારા બાપ ભજન, ભોજન અને ભક્તિ ત્રણેય વાના આપણા સંતોએ રાખ્યા મારા બાપ. સતારસા કે કડવું ઔષધ જેમ રોગ કાપે, એમ અજ્ઞાનને કાપે જ્ઞાન. આ જ્ઞાન કોને કહેવાય? કે આપણા મનના અજ્ઞાનને કાપે ને જ્ઞાન કહેવાય, વાતોના નહીં. વાર્તાઓ તો જગતમાં ઘણી હતા રે, પાર વગરના પુસ્તકો પોથી હ, પણ મનના સમાધાન ક્યાં કશામાં? મનનું સમાધાન તો સાચા સંતોનો સથવારો મળે ને એના સત્સંગથી, એની દ્રષ્ટિમાં થાય મારા બાપ. એટલે દાસ સતાર સાચું કહે, સમજો ચતુર સુજાણ. કાયર થઈને શું બેઠા રે, સુરવીર થઈને ચડો રણે. અને આ સુરવીરની જ ભક્તિ મારા બાપ. પાષણ મત્યાનું આમાં કામ નથી. અને હું કાયમ કહું કે પાષણ મત્યાનો સંગ ના કરતા ભલે પોતાનો હગો ભાઈ હોય આપણો, પાષણ મત્યાનો સંગ નહીં કરવાનો. જે ભક્તિ માર્ગમાં આગળ હોય એની વાયા લંઘાતા જજો. પણ બેઠ મલ્યાના, પાષણ મત્યાના સંગમાં બેહી ના રહેતા, નકર રેચ્યો.
આમાં સત્સંગ છે, આમાં રોજ રોજ થોડો હોય. હાજીને સત્સંગ નહીં કરીએ કોણ કાંદા કાઢી લીધું, અને સત્સંગમાં જ્યાં એને શું ખોટ પડી દે. એના તહેવાર વ્યવહાર બધું હવાયું થાય. આપણે આ બધા સત્સંગમાં જઈ ક્યાં આપણને આ ચાહી ભાઈ આપણા વ્યવહાર તહેવારમાં કોણ આવી. અને આવું થતું જ કોઈ ભક્તિ કરે કોઈ કરે ભાઈ. ઉપરથી હરવું ઉતરશે, આપણને ઉતર પડે, બહુ ઉપાધિ નથી થતી, અને આપણે ના ધારી એવા આપણા કામ થઈ જાય જો. અને કોઈ બાધાય નહીં રાખવાની જરૂર લ્યો એમ નામ. અને જેટલું તમે આમાં મન રાખશો એટલું મન પરમાત્મા તમારામાં રાખશે, એને બીજું કંઈ જ નથી કરવાનું. અને ભગવાન કેવળ ભક્તોનો જ છે, જગતના એકે લોકોને ભગવાન હારે લેવા દેવા જ નથી. એને તો આ દુકાન બજાર મૂકી દીધી 52, મેં કમાણી કરો ને ખોયા કરો બધું જાઓ, લખાવો પીવાનું મજ કરો કે ભગવાન કે મારે તમારે કંઈ લેવા દેવા નહીં. ભગવાનને લેવા દેવા કોની હારે? ભગત હારે જ છે. અને જેટલા અવતાર લીધા જોઈ લો તમે, ભગત માટે લીધા, જગત માટે ભગવાન કોઈ દી નહીં આવતો. અને જગતમાં કોઈને હામોય નહીં મળ્યો, સપનામાં નહીં મળતો ને. જેટલાનો ભગવાન મળ્યો ભગતને જ મળ્યો. પ્રહલાદને મળ્યો, હરિચંદ્રને મળ્યો, કે મીરાને મળ્યો, કે નરસિંહ, બધાને જીને મળ્યો ને ભગતને મળ્યો. આ સુધી કોઈ ઠગતને મળ્યો, કેવો વેપારી વાણિયાને મળ્યો, પટેલને મળ્યો, દરબારને મળ્યો, કોઈ મળતો નથી. ભગત ન જ મળે. કોઈ વરણ હારે ભગવાનને કે લેવા દેવા નથી, ભગત હારે લેવા દેવા. અને ભગત કોને કહેવાય? માળા ને કંઠી પહેરે નહીં, વે પહેરે નહીં, કશું ના જેવા છો એવા. હું તો આ બધાને એ કહું કે ધોરા લુગડા તમારા ઘરવાળા વધતા હોય, માનો કે નીતુબન વધતા હોય, કે તમે બહુ બગાડી ના આવો તો તમે ત્યાં ધોરા નહીં બીજા પહેરજો, કારાય ના પહેરતા. કારો તો પહેરવા જ નહીં, ડફી જેવા લાગે, પણ ધોરા ના પહેરતા, ઘરમાં ડખો ના થાય. તો ધોરા પહેરવાથી સત્સંગી કહેવાય એવું નહીં. ધોરા મહીથી થઈ જાઓ, વ્હાઈટ સફેદો મારી દો, જેવા હતા એવા. આપણે સફેદો મારીને એટલે પછી બીજો જે રંગ ચડાવો હોય ચડાવ, પછી ભક્તિનો રંગ ચડાવ. એટલે મૂળ ભૂમિકામાં તો આપણે આવવું પડશે, એટલા સફેદ રંગ રાખ્યો. આપણે જન્મ્યા હતા ને દીદી, આપણું શરીર બન્યું તો બૂંદમાંથી બન્યું હતું, માત પિતાના. એ જડબૂંદનો દેહ અને જડનો રંગ સફેદ છે, એના અર્થમાં આ પુરુષો આ કીધું ટૂંકમાં. બીજું કે સફેદમાં કાળજી વધુ રાખવી પડે, બગડી બહુ જાય, હાચવવું પડે. એટલે મારા બાપ તરત નજરે ચડે. અને ખરેખર આપણે જોજો, તરત નજરે ચડશું જગતમાં, તરત. તમે દારૂની દુકાને ઊભા છો તો 18 જણા આગળ કરશે કે દિલો દારૂની દુકાને. એટલે ભગત હારો હમણાં આનો સંગ બદલ્યો છું. આમ તો ઉભા આમના મનમાં ના હોય દારૂની દુકાન છે એવું તોય. અને બીજાના છોકરા દારૂની દુકાને ઉભા, આમાં આખા ગામના પીવા. અમારો એકનો છોકરો દિલો ના ઉભા રહીએ, દિલાને તાણીને કોઈને બોલાય નહીં. દિલો હારા લુકડા પહેરે તો એટી કેટી બરા. હા, દિલો હારું ખાય તો જો ને ગાલ બાલ સડ્યા છો દિલા. હા, અને અમે તો એમ કંઈ ઘરી ભજીયામાં 3 ગુણ, હવે કોઈ લાગે પાય, ખાવા મીઠા મેવા મળે ને અંતે વૈકુંઠ જવાય. હાવ એલું છે ભજન. જેઠો કે જોર ના આવે, પરબારું પર પત, ગાંઠનું વપરાય નહીં, અને આવાગમન મટી જાય. એવી વાત છે બરાબર. આપણું હેલામ હેલું ભજન છે, હેલામ હેલું. આમાં કઈ બર કરવાનું, આમ બર કરે હાર, આમાં મૂકી જ દેવાનું. વિશ્વાસ છે, વિશ્વાસે વળગ્યા રહેવાની વાતો મારા બાપ, બંધ નથી કરવાનું. અને જે બળ કરવા જે હારીને ત્યાં, આ કૌરવના રાવણના કંસ બળ કરવા જે હારી ગયા ટૂંકમાં. અને જે સીધા અકલદાસ થઈ ગયા શીળાનું ભીમ વચનમાં ગુરુ રહેજો ભેળા. જો ભેળા જ છે, સીધાના ભેગા જ છે. અને સીધો માર્ગ જ સંતોનો. એટલે સતાર સા કે ભાઈ તમે સમજો, સતુર સુજાણ કાયર થઈશું બેઠા.
આ હિંમત હારી ના જશો ભગવાન મળશે કે નહીં, ભગવાન મળશે કે નહીં. ભગવાન તો મળી ચૂક્યો, જન્મ્યો તેથી ઓળખી લે. ભગવાન મેળવવાનું નથી, ઓળખવાનો. અને આ ફડાકા દઈ રહ્યો એ ભગવાન છે. બોલે બોલા હમણાં વાણીમાં આવ્યું ને, રણછોડજી બોલ્યા હતા ને હમણાં વાણી, બોલે બોલાવે સબ ઘટમાં બોલે. જો સબ ઘટમાં રહ્યો સમાય. બધામાં જે બોલે ને આર પુરુષ, અને વળી ક્યાં બોલી રહ્યો તો એ કીધું રવિ સાહેબે કે આવે જાવે બોલ બોલાવે, જ્યાં જોઈ ત્યાં સરખો, દરેક દેહ દેવળમાં કરે હોકારા, એને પારખ થઈને પરખો. આપણામાં આવન જાવન ક્યાં છે? આ શ્વાસ આવન જાય. જો આમાં બહાર પ્રવાહિક ન મળે, પાછો અંદર જાય, વળી પાછો બહાર જાય. આ ચાલુ છે. બહાર જાય એટલે જગત ચૈતન બને, શરીરમાં રહેતા શરીર ચૈતન છે. આ ચેતનતા એને લઈને છે. અને શ્વાસમાં એવડો એ પોતે રહેલો ભગવાન. જો ભગવાનને ક્યાંય ના ગોતતા, શ્વાસને પકડો બસ. સર્વે સાધમ છોડ કે એક શ્વાસામાં દ્રષ્ટિ રાખ. ન જાણવું આ શ્વાસ કી આવવાનો હોય ના હોય. આ શ્વાસ ચારે વાટના વટાવડા જેવો છો, ગેબનો ગોળો. બહાર જયેલો પાછો આવ્યો કે નહીં, અને અંદર આવેલો કેટલાય દરવાજા કે 10 દરવાજા 9 દરવાજા બંધ કર્યા તોય છૂટી ગયો અસવાર. જો તોય જતો રહ્યો. નાનો જવા માટે એવું ના માનતા કે આવ્યો ને ત્યાંથી જાય. એને જવાના ઘણા માર્ગ આવે. એટલે તો એની યારે સંગ નહીં કર્યો હોય, સંબંધ નહીં કર્યો હોય, પૂછ્યા વગર જતો રહેશે. એને કોઈ લિમિટ નહીં કે ભાઈ સંડાસ જઈ રહ્યો પછી હું જાઉં, કે ખાઈ લ્યો પછી જવું, પરણી લ્યો પછી જવું. 4 ફેરા છે ને ચોરીના, એ પૂરા ના થાય તો એ ઓળો જતો રહે. આને કોણ રોકીએ? ચોરીના 4 ફેરા ફરતા રંગ ભરેલો રોડાય, ધણીએ ધાર્યું હોય તે થાય. આમાં ડાપણ કોઈનું કામ નહીં આવે, ભવિષ્યમાં માંડ્યું હોય તે થાય. ભીમ અર્જુન સહદેવ નિકુળ 5મા ધર્મ રાય. આ 5 ભાઈની નજર સમક્ષ સતી સભામાં લૂંટાય. ધણીએ ધાર્યું હોય તે થાય, ભવિષ્યમાં માંડ્યું હોય તે થાય. આમાં ડાપણ કામ નથી કરતું. આ ગમે તારે ને હૃદય મારા બાપ ગમે તારે. એટલે આનો સંગ ગુરુએ કીધું એ સાધનથી સંગ કરો, સુરતાથી આનો સંગ થાય. અને આમાં જે નામ છો એ પરમાત્મા પોતે નામમાં રહેલો મારા બાપ. એ નામમાં કનેક્ટ છે ટૂંકમાં. નામમાં રામ કાયમ છે ટૂંકમાં બસ. અને નામ છે ત્યાં સુધી જ આનંદ છે ને. એટલે રવિ સાહેબે કીધું કે આનંદ રે ઘડી હેતે ભજવા હરી. હરી એટલે હરી. આ લીલો રંગ છે ને એ પવનનો, એના પરથી હરી શબ્દ લાગ્યો. હરી હરો એટલે લીલો ટૂંકમાં. અને આ લીલાડો એને લઈને જ છે ને. હરિનો રંગ હરો છે એમ ટૂંકમાં, લીલાડો. આ પવન હાલી રહ્યો એટલે હરિ એમાં રહેલો, એટલે એને હરિ કહેવાય, નારાયણ કહેવાય. આનંદ રે ઘડી રે હેતે વધવા હરી. શ્વાસે શ્વાસે સ્મરણ કરી એ હેતે ભજ્યા હરી કહેવાય ટૂંકમાં. સંતરે સોહાગી મળ્યા, સાહેબો સોહાગી મળ્યા, આનંદ ઘડી. પ્રેમના પ્યાલા મારા ગુરુજીએ પાયા. પ્રેમના પ્યાલા એટલે આમાં પ્યાલો શબ્દ વાપરે એટલે આપણામાં કંઈક પ્રવાહી રેડ્યું છે ગુરુએ ના. પેલા ભોવા પ્યાલા પીવો એવું નથી આમાં. આ તો શબ્દનો પ્યાલો. સત કેરી કુંદી શબ્દ લીલાગર મારા સદગુરુ ઘૂંટણા. જો ઘૂંટી ઘૂંટીને પાયો આપણને. એને ઘૂંટી ઘૂંટીને પાયો એટલે એ શબ્દનો પોતે અનુભવ કર્યો અને એ પ્યાલો આપણને પાયો. અનુભવ કરીને વાત કરી આપણને. અઠે અનુમાન નહીં, કીધા કીધ નહીં, દીધા દીધ નહીં. પોતે એનો અનુભવ કરી અને પછી આપણને કીધું કે આ જેટલા મહાપુરુષો ત્યાં આ રાહે થયા ટૂંકમાં. એ શબ્દ આપણને એ રે શબ્દ મને દીધો એટલે કે દીધો ગુરુએ, એટલે કે લીધો લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ત્રણે હવે 84માં નાવું ભરી દો. એટલે મારા બાપ આનંદ ઘડી હતે ભજવા હરી. સાધુ રે સોહાગી મળ્યા, સંત સોહાગી મળ્યા. આનંદ પ્રેમના પ્યાલા મારા ગુરુજીએ પાયા. અને એ પ્યાલો પીવાનો અર્થ થાય
ઘણા એમ થાય કે પીવાનું એટલે તમે શ્વાસે શ્વાસે નામનો પ્યાલો પીવો ને એ ભજન કરો ને એ પ્યાલો પિતાની વાત છે. આ પ્યાલો પિતાની વાત છે. જોત રે જોતામાં અમને વસ્તુ રે જડી, અને જોત જોતામાં જ જડી જઈ. આના માટે આપણે શું કર્યું? સાચું બોલજો. આ અગાઉના મહાપુરુષોના દાખલા જો વેલનાથી કે 12 વર્ષ સુધી પરિક્રમા કરી તારા આ વસ્તુ પ્રાપ્ત થઈ, આપણને જોત જોતામાં મળી જાય. આપણે આના માટે શું કર્યું? સાચું બોલ્યું. જે જોતું તેને જડી જજો. હિરસાગર બાપાએ જ્યારે સોનામાને કીધું કે ઉગારામાં બીજા 100 જણ ભેગા હતા, એ અમે હાજ્યા. એટલે કે એમાં મને કાકા સમજણ ના પડી કે એમને મેં ભક્તિનો ઉપદેશ આપ્યો, બોધ આપ્યો કે સારું થયું કે લો એમને ભક્તિની જિજ્ઞાસા ઘણા સમયથી હતી, ગોતતા હતા. અને ભાવતું તું વૈદ્ય કીધું જોતું તું જડી ગયું. હા, સોનામાં સુગંધ પડી. એટલે કે જો પણ કે આ ભગત થયો કંઈ કામ નહીં કરો, તો કે હું મારો ભલો એટલે મારા દીકરા એ મૂળ મજૂરી કરશું, પણ ભગતના ભજનમાં અમે વિક્ષેપ નહીં કરી. અને ખરેખર આપણા ઘરમાં કોઈ ભગત હોય, ભજન કરતો હોય, સાચા ભાવથી હોય, નાટક કરતો હોય જ નહીં ને ઘણા કામ કરવા બરાબર એટલે ભગત થઈ જતા હોય, બાવા થઈ જાય, સાચો થાય. પણ સાચો ભગત હોય તો એનો સાથરૂપ થઈ ગયો. કદાચ એકાદું કામ મારું ધારું કરત ચલવી લેજો. બહુ ભગતને બહુ દુઃખ ના દેવું, ને કે ભગતને દુઃખ હે ને દેશો તો ભગવાનને દુઃખ દીધા બરાબર માનજો. એને સીધું ભગતને દુઃખ હોવા નહીં. બસ ટૂંકમાં કારણ કે ભગવાન અને ભગતને સીધું કનેક્શન છે, સીધું. અને ભગવાને એવું કીધું, પ્રતિજ્ઞા લીધી કે મારા ભગતને કોઈ જો દુઃખ આપશે એને ગેબી ઊંડા ઘા હું મારીશ કે જો એને ખબર ન પડે ને મારીશ કે, એવું કીધું. એટલું મારા. અને એમ પછી ભુવાના જોયા એમ નહીં આવે. ભગતનું દુઃખેલું દુઃખ ભુવાના જોયા એમ નહીં આવે. માંડવા કરજો તે નહીં આવે. કારણ કે ભોગવે છૂટકો હો પછી મારા બાપ. એ માતા માંડવા કરીને માતા વચ્ચે નહીં પડી કામાં. એટલે ગગન મંડળમાં કે વાજા વાગ્યા. ગગન મંડળ એટલે આપણો જે શ્વાસ ચાલી રહ્યો ને એ સહજ સુન છેલ્લું એ ગગન મંડળ. જે પ્રાણ છે એ ગગન છે. પ્રાણ અધર તખત કયો, ગગન મંડળ કયો. એના અંદર વાજા વાગ્યા એટલે 36 પ્રકારના રાગ રાગણી નાદ બ્રહ્મ હાલી રહ્યા. અહીંયા પહોંચ્યા એટલે કીધું આ જોડકણું જોડી નથી દીધું. અને ખરેખર સાધકને એક એ અવસ્થા નાદાનું સંધાન થાય એ પહોંચ્યાની પહોંચ છે. આપણે કોઈ રાજાના નગરમાં જઈએ ને તો એમાં વાજિંત્રો વાગતા હોય રાજાની વધાઈમાં. આપણે વરઘોડો કાઢી વરરાજા હોય તો નહીં બેન્ડ વાજા રાખતા. ખાલી એક દાડાનો રાજા હોય તો બેન્ડ વાજા વગાડીને એની વધાયું કરતા હોય. આ તો અનાદિનો રાજા, કાયમનો રાજા, આલમ રાજા. એટલે આની આગળ તો કાયમ વાગતી જ હોય ને વધાયું. પણ અહીંયા પહોંચી જાઓ ગુરુની શાન લઈ તો નાદાનું સંધાન થાય. સુરતા પ્રાણ સંગી બને તો એમાં નાદ બ્રહ્મનો આપણને અવાજ મળાય. અખંડ ઝાલર ઉગારામ બાપાએ કીધું ને, અખંડ ઝાલર વાગે ગુરુ ગમ જ્ઞાની જાગે. આ ઘટમાં અખંડ ઝાલર વાગે. કોઈ કે ઝીણો ઝીણો નાદ સંભળાય. એમને ભાઈ ગાયું ને જબુભાઈ એવો અનુભવ કર્યો. કોઈને નગારા વાગ્યા, કોઈને નબતું વાગી, કોઈને શરણાઈ વાગી, કોઈને ઝાલરું વાગી. આ બધા નાદના અનુસંધાન. અનહદ નાદ બાજા. આ અનહદ નાદ છે. અનાહત એટલે ઘડ્યા વગરનો. આપણે બોલી અવાજ એ ઘડતર શબ્દનું, પણ જે નાદ અંદર વાગ્યો હો એ ઘડતર વગરનો અનાહત નાદ. એ પ્રાણમાં 36 પ્રકારના નાદ હાલી રહ્યા મારા બાપ. એટલે ગગન મંડળમાં સંતો કે વાજા વાગ્યા. અને નૃત્ય ને સુરતે મેં તો નિરખ્યારી. નૃત નામ નિશાન, સુરત નામ ધ્યાન. જે ગુરુએ આપણને નામ નિશાન બતાવ્યું એમાં ધ્યાન પડે એને નૃત સુરત કહેવાય. નૃત્ય ને સુરતે મેં તો નિરખ્યા હરી.
એટલે મેં અનુભવ કર્યો. હરિ એટલે જે પરમાત્મા શ્વાસમાં રહેલો શબ્દ બ્રહ્મ, એનો મેં અનુભવ કર્યો. હંસો સોહમ હંસો સોહમ 12 ઉલટા. ગુરુ મળે તો આ જ્ઞાન બતાવે, નિશ્ચલ મન ઠેરાત, નિનંદન મારા કટમાં પરે દિન રાત. सोहम सोहम बोल रही मैना, यही अष्ट पर वेद का कहना. आ वेदना पुराવો છો દરેકના અંદર આ શબ્દ બ્રહ્મ ગાજી રહ્યો, દરેકના શ્વાસામાં. આ રવિ સાહેબ કે નૃત્ય ને સુરતે મેં નિરખ્યા હરી. વળી કીધું કે રુદિયા કમળમાં હું અંજવાળા, અંદર આપણા આ બાલું જે અજવાળું હોય તો સૂરજ ઉગ, એ કામ કરવા માટે અજવાળાની જરૂર છે. નામનું ભજન કરવા માટે હૃદયના અજવાળાની જરૂર છે. હૃદયનું અંજવાળું એટલે ભાવ પ્રેમ. જો તમારા હૃદયમાં ભાવ પ્રેમ રૂપી અજવાળું થાય તો ભજનનો ભાવ જાગે ને તો ભજન થાય ને. આપણે ખાવું ગમવું હોય પણ ભૂખ લાગી હોય તો ખાઈ ને, એમ ભજનની ભૂખ લાગવી જોઈએ, ભાવ જાગવો જોઈએ તો ભજન થાય. અને ભજન થાય ભાવ જાગે તોય માનજો કે આપણા ગુરુ અત્યારે સુરતા આપણા બાજુ ફેરવી ચલાવી હોય એટલે આપણને ભજનનો ભાવ થાય. નકર ગુરુની સુરતા કામ ના કરે ભજન જ ના કરી, આપણે ભૂલી જ જાય, યાદ જ ના રહે. આપણને બધું યાદ રહે, કોઈ ગારી દીધી હોય એ યાદ રહે, કોઈ ટોકારો કર્યો યાદ રહે, કોઈનું લીધું દીધું યાદ રહે, પણ ગુરુનું કીધેલા શબ્દો યાદ ના રહે. જો ગુરુની સુરતા કામ કરો તારે તમને યાદ આવો તો ભજન થાય. પેલા સવારામ બાપાએ ના કીધું ઊંઘટો મળીને પીયુને જગાડ્યો. જો આપણે ભોજા બાપાના પિતાશ્રી હતા નરસિંહ બાપા, એને કે ઈસાગર બાપા અંગૂઠો ચાલીને જગાડતા હતા ભજન કરવા. અંગૂઠો ચાલવો એટલે ભાવ જગાડો, પ્રેરણા મૂકા, ટૂંકમાં પ્રેરણા મૂકા. તો આ બધી ગુરુની પ્રેરણા જ્યાં સુધી ઝીલે નહીં, પણ જેનું અંતકરણ સાફ હોય, સાચો ભાવ હોય, એ ગુરુની પ્રેરણા ઝીલી શકે ને, ટૂંકમાં એ ઝીલી શકે. એટલે કે રુદિયા કમળમાં હોવા જવાળા, તો કે એક જ્યોત ત્રિવેણીના તીરે એક જ્યોત જળે. ત્રિવેણીની તીર એટલે આપણો શ્વાસ ઉશ્વાસ નો શબ્દ, આ ત્રિવેણી છેલ્લી. બીજી તો ઘણી બધી ત્રિકુટી પ્રકૃતિ ઘણી, પણ આપણે સમજવું હોય તો આપણો જે શ્વાસ અને ઉશ્વાસ એનો જે શબ્દ હાલી રહ્યો, આ ત્રણેય એક થાય ને ત્રિવેણી કહેવાય. ત્રિવેણીના તીરે કે એક જ્યોત જલી. જ્યોત જલી એટલે વીજળીનો સમકાર જેટલો અનુભવની દ્રષ્ટિ થઈ જાય, આપણે ટૂંકમાં જ્ઞાનનો પ્રકાશ થાય તો આપણા આત્માનો એક અનુભવ થાય, તો પોતાનો જ્ઞાન થાય, નક્કીપણું થાય કે ભાઈ આ નામ સાચું ગુરુનું, મારા ગુરુ મળ્યા એ જ મારા ભગવાન છે, અને મને આ નામ મળ્યું જ મારો રામ છે, એ જ આત્મા છે, એનાથી અન્ય કોઈ આત્મા નથી નથી ને નથી. આ જ્યોતિ જડી, આ પ્રકાશ થયો. જ્યોત એટલે પ્રકાશ, ટૂંકમાં જ્ઞાનનો પ્રકાશ. કહે રવિ રામ ગુરુ ભાણના પ્રતાપે. રવિ રામ શું કે ભાણ ગુરુને આગળ રાખી કે ગુરુના ચરણે મને આવી અમર જડી મળી, અમર જડી, અમર જડી જડીબુટ્ટી એવી મળી છે અમર, કે જેના કારણે જો હું ન્યાલ થઈ ગયો, મારા રોગ મટી ગયા, જન્મ મરણ મટી ગયા, અને ગુરુના ચરણમાં ગુરુની કૃપાથી આ મોક્ષ મુક્તિનો માર્ગ જડી ગયો. જો આ આનંદની કડી છે મારા બાપ. બાકી બીજા આનંદ તો આપણે ખાલી કહેવાના હોય. કોઈક પૂછક ચમચા આનંદ ન કે આનંદ, ખાલી કહેવાનો આનંદ હોય મારા બાપ નામનો. બાકી જેના સાચા ગુરુ મળ્યા, જેને નક્કી થઈ ગયું, એનો આનંદ અહોની આટે પર રહેશે. ટૂંકમાં હજુ તો 12 જ વાગ્યા છે, આવું થાય. થોડું પાણી લો.